હાય ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો હું આજે આવ્યો છું અમદાવાદ, અને અમદાવાદમાં મારી દોસ્તારની એક જગ્યા છે એ બહુ જ યુનિક છે અને તેનું નામ છે ધ ટેન્ટ કેફે ને રૂફટોપ રેસ્ટોરન્ટ. તો અત્યારે ત્યાં જવાનો છું અને ત્યાં તમને એક યુનિક જ નજારો દેખાડવાનો છે. તો જોડાઈ રહો અમારા બ્લોગ સાથે અને હવે ત્યાં એ જગ્યાએ જઈએ. ગાઈઝ, અત્યારે હું એ ધ ટેન્ટ કેફે અને ત્યાં હું પહોંચી ગયો છું. તો હવે ત્યાં શું આ પાછળ મારેલું છે તે તેનું બોર્ડિયું છે અને અહીંયા ચોથા માળ ઉપર તે ધ ટેન્ટ કેફે આવેલું છે. તો અત્યારે ત્યાં જઈએ અને તમને પૂરો યુનિક નજારો દેખાડીએ. તો અત્યારે હું ધ ટેન્ટ કેફેના અત્યારે બિલ્ડિંગના નીચે ઊભો છું. તો હવે ઉપર જઈ અને તમને આખું પૂરું આમ ત્યાંની સિસ્ટમ બતાવીશ. જવાનું તો હવે 3 ફ્લોર ઉપર પહોંચી ગયા છીએ અને આ છે તેનો ગેટ છે. તો હવે ત્યાં અંદર જઈએ અને તેની સિસ્ટમ જોઈએ કઈ રીતના હોય. તો અહીંયા બૂટ ને ચપ્પલ એ બધું અહીંયા ઉતારી દેવાનું અને હવે અંદર જઈએ. હાય સર. હા, કેમ છે? મજામાં. બોલો સર, તમારે અહીંયા અમારે આપણે ગ્રુપમાં સેલિબ્રેશન કરવું હોય અથવા કંઈક ટેન્ટમાં જવું હોય તો તમે ચાર્જ કરી શકશો પબ્લિકને? હા, એના માટે અલગ અલગ ચાર્જીસ હોય છે. નોર્મલ નાઇટ માટે આવવું હોય તો એના 200 રૂપીસ પર અવર છે ટેન્ટ ચાર્જીસ, અને ફૂડનો ચાર્જીસ એક્સ્ટ્રા હોય છે. અને સેલિબ્રેશન માટે અલગ અલગ પેકેજીસ છે, કપલ માટે અને ગ્રુપ માટે અને ફેમિલી માટે અલગ. એમાં નોર્મલ 2000 સ્ટાર્ટ થાય પેકેજીસ. એમાં કેક અને ડેકોરેશન એ બધું ફેસિલિટી હોય છે. અને મલ્ટી કેફે છે, રેસ્ટોરન્ટ અને રૂફટોપ. તો તમારે અહીંયા આવવા માટેનું તમારું કંઈ ગૂગલ ઉપર કાંઈ વોટ્સઅપમાં કાંઈ મૂકેલું છે? હા, અમારો કેટલેક હોય છે. તમારે ઓનલાઈન બુકિંગ પ્રોસેસ પણ થઈ જાય છે અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી કાંઈ વાંધો નહીં. તો તમારો એક કોઈ માણસ છે જે મને બધી દેખાડે? હા, શ્યોર. તો આપણી સાથે અત્યારે ગોપાલભાઈ જોડાઈ રહ્યા છે. તો અત્યારે તે આપણને ટેન્ટ કેફેની બધી માહિતી આપશે અને સેલિબ્રેશન એરિયાનું બધું વર્ણન કરશે. આ પેસ હોય છે તમારે. અમારે કપલ માટે જોઈએ તો 2500 સ્ટાર્ટ થાય છે. એમાં સેપરેટ એરિયા રહે 2 હોર્સ માટે અને 250 ગ્રામની કેક હોય છે. અને ફૂડમાં એક 9 ઇંચનો પિઝા હોય, એક ચાઇનીઝ આઈટમ હોય અને 2 મોકટેલ હોય છે. અને તમારે ગ્રુપમાં કરાવવું હોય તો એના 3000 રૂપીસ હોય છે. એમાં 500 ગ્રામની કેક હોય છે અને ફૂડનો ચાર્जेस એક્સ્ટ્રા હોય છે. અને આ રીતનો સેટઅપ અને ડેકોરેશન હોય છે. તો મિત્રો, આ છે સેલિબ્રેશનનું. અહીંયા કપલમાં સેલિબ્રેશન થાય છે અને આ છે બ્લેક બોર્ડ સરપ્રાઈઝ મેસેજ છે, વ્હાઇટ બોર્ડ મેસેજ છે. અને આ વ્હાઇટ બોર્ડ મેસેજ છે ને અહીંયાની પ્રાઇસ છે 2500 રૂપિયા. અને અહીંયા કપલમાં સેલિબ્રેશન કરવામાં આવે છે. ગ્રુપ માટે બીજું આપેલું છે. તો અત્યારે તમારે જો અહીંયા કોઈને આવવું હોય તો કોન્ટેક્ટ નંબર નીચે લખેલો છે. કોન્ટેક્ટ નંબરમાં તમારે કોન્ટેક્ટ કરી અને જાણી લેવાનું. કપલ માટે બંને માટે સેલિબ્રેશન થાય છે. તો અહીંયા જે અત્યારે આ છે એ કપલ માટે સેલિબ્રેશન છે. તો અત્યારે આપણે ગ્રુપ માટે બીજું સેલિબ્રેશન જોઈએ. આ કપલ માટે રહેશે 3000 રૂપીસમાં સેટઅપ આખું 2 હોર્સનો ટાઈમ રહેશે. અને જે પેકેજીસ છે એ જ રહેશે. મતલબ 250 ગ્રામની કેક રહેશે, એક ફૂડમાં એક 9 ઇંચનો પિઝા, એક ચાઇનીઝ આઈટમ અને 2 મોકટેલ રહેશે. અને આ વ્હાઇટ બોર્ડ અને ટેડી બિયરની રહેશે. અને આમાં ટેન્ટ રહેશે અને પેસ વધારે રહેશે. અને સેમ તમારે ગ્રુપમાં જોતું હોય તો એના 3500 રૂપીસ રહેગા. અને તમારે સેલિબ્રેશન ગ્રુપમાં 500 ગ્રામની કેક. તો મિત્રો, અહીંયા 8 જણાના સેલિબ્રેશન માટેનું આ છે અને કપલમાં પણ કરવામાં આવે છે. તો અત્યારે અહીંયા 8 જણાનું સેલિબ્રેશન થાય છે. તો 8 જણાથી વધારે હોય સેલિબ્રેશન તો એના માટે તમે કાંઈ બીજું કંઈ ગોઠવેલું છે? કાંઈ સ્પેસ મળે? જી, સેટઅપ રહે. 15 જણાનો પણ સેટઅપ થઈ જાય. આ રીતનું ફોલ્ડિંગ વાળું છે. આ બંને એક થઈ જાય, આખો પેસ વધી જાય. આ રીતનું સેટઅપ.
15 જણની કેપેસિટી 12 થી 15 જણ આરામથી તો કેપેસિટી અહીંયા આ બંને સ્પેસ ભેગી થઈ જાય તો આનું પૂરું તમારે પ્રાઇસ કેટલી છે તો આ બંને માટેની? તમારા ગ્રુપ માટે કરવું હોય તો આના હવે 5000 રૂપિયા રહેશે અને એમાં 500 ગ્રામની કેક રહેશે અને આ સેટઅપ રહેશે 2 કલાક માટે તમારા સેલિબ્રેશન સાથે. ઓકે ઓકે. અને ફૂડનો ચાર્जेस તમારે એક્સ્ટ્રા રહેશે. તો મિત્રો અહીંયા કપલ માટે એક સિંગલ અહીંયા તો આ પાર્ટીશન લગાડી દેવામાં આવે છે જો કપલમાં તમારે સેલિબ્રેશન કરવાનું હોય તો, અને ગ્રુપમાં જો સેલિબ્રેશન કરવાનું હોય ને તો આ પાર્ટીશન છે એને હટાવી દેવામાં આવે છે અને આ બંનેને જોઈન્ટ કરી દેવામાં આવે છે. તો અહીંયા ગ્રુપમાં 15 થી 20 જણા લગીમાં આ છે અને 5000 રૂપિયા અહીંયાની પ્રાઇસ છે. તો હજી ત્રીજું પણ સેલિબ્રેશન છે ને, તો હવે ત્રીજું સેલિબ્રેશન જોવા જઈએ અમે. ચલો તમને હું મિત્રો હવે આપણે ચોથા નંબરનો જે સેલિબ્રેશન છે એ જોવા જઈએ. તો હવે સેલિબ્રેશન માટે આવી શકો છો તમારે. સેલિબ્રેશન એરિયા છે તો આ 5મા નંબરનો છે અને અહીંયા 20 થી 25 જણા આવવા માટે અહીંયા આ સેટઅપ કરેલું છે. તો તમારે કોઈનું સેલિબ્રેશન હોય, કોઈ તમારે એન્ગેજમેન્ટ હોય તો તમે અહીંયા આ એરિયાને અથવા તે બીજું નાનું જે અહીંયાથી છે 2-3 નંબરનું એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો હજી એક 6થા નંબરનું પણ આવેલું છે પણ તે ઉપર છે. તો હવે ત્યાં જઈને તમને તે 6થા નંબરનું પણ સેલિબ્રેશન બતાવીએ. ગોપાલભાઈ આપણે અહીંયા 5 સેલિબ્રેશન જોયા. જો કોઈ લોકોને નાઇટમાં રૂફટોપનું સેલિબ્રેશન જોતું હોય તો અહીંયા મળી શકે? હા જી સર, અવેલેબલ હોય છે. મતલબ તમારે એડવાન્સ કહેવું પડે સેલિબ્રેશન માટે. હું તમને પેકેજીસ અને ઉપર તમને સેટઅપ આખો બતાવી આપું. હા તો મિત્રો અત્યારે અમે રૂફટોપ પરનું કેફે ઉપર છે, રૂફટોપ સેલિબ્રેશન. તો અત્યારે ત્યાં જોવા જઈએ અને ઉપર જઈને અને હું તમને બતાવું. તો મિત્રો હવે ઉપર રૂફટોપ રેસ્ટોરન્ટ તરફ જઈએ અને હું તમને ત્યાંનો વ્યૂ બતાવું અત્યારે. તો મિત્રો આ છે રૂફટોપ રેસ્ટોરન્ટનું કાઉન્ટર છે અને આ છે આખું રૂફટોપ રેસ્ટોરન્ટ છે.
તમને કીધું હતું ને 6ઠ્ઠા નંબરનું પણ એક સેલિબ્રેશન છે, તો તે અહીંયા છે, જેનો રૂફટોપ સેલિબ્રેશન એ ઉપર થાય છે, તે અહીંયા થાય છે. તો તમે જોઈ શકો છો કે આ 6ઠ્ઠા નંબરનું સેલિબ્રેશન છે. રેસ્ટોરન્ટમાં એક લાઈવ પંજાબી કિચન પણ આવેલું છે કે જે આપણને લાઈવ ખાવાનું બનાવે ગરમા ગરમ અને આપણને પહોંચાડે. તો હું તમને એ દેખાડું. તો મિત્રો અહીંયા પંજાબી લાઈવ જે છે કિચનમાં બનાવવામાં આવે છે. તો મિત્રો અહીંયા અમારી સફર પૂરી થાય છે અને રૂફટોપ રેસ્ટોરન્ટ અને ધ ટેન્ટ કેફેની પૂરી તમને મેં સફર કરાવી દીધી છે. તો તમારે જો કોઈ લોકોને અહીંયા આવવું હોય તો અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આની છે અને તમને નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ હવે તમારે આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમે જે સારો વિડીયો અપલોડ કરીએ એ તમારા ફોનમાં સૌથી પહેલાં આવે.